नो पर्यन्तारं नमो सिद्धारं नमो आयर्यारं नमो उवज्झायारं नमो लोहे सब्बसाहूरं देशो पंचनमुक्कारो सब्बभावपणासनो मंगलानं च सब्बेसिं पदमं हवै मंगलम् जय जगजीव जोनी व्यानो जगगुरु जगानंदो जगना हो जगबंधु जय जगप्रिया महोवैवं जय सुयानं बभवो तीर्थराणं अपच्चिमो जय जय गुरुलोगाणं जय महप्पा माई ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरौदानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सकलार्हत प्रतिष्ठानं स्मश्रिय पूर्वस्वस्त्रैशान मर्हन्त्यं प्रणिदद्महे ऋषिजी महाराज બહુ સ્પષ્ટ કહે છે આત્માથી પ્રભુ મુક્તિમાં છે, શક્તિથી સર્વત્ર વ્યાપ્ત છે, શક્તિ રૂપેણ સર્વગા વ્યક્તિ રૂપેણ મુક્તિસ્થ શક્તિ રૂપેણ સર્વગા. પ્રભુ કશું જ કરતા નથી. પ્રભુની શક્તિ બધું જ કરે છે. તમે હાલો છો, ચાલો છો, ખાઓ છો, પીઓ છો, તમારી આખી જે ક્રિએટિવિટી છે એની પાછળ પરમાત્માની શક્તિ જ કામ કરી રહી છે. જગોદમાંથી તમને બહાર કાઢ્યા પછી નિર્વાણ સુધી તમારી યાત્રા છે, યાત્રા કરનાર તમે છો, બિલકુલ એમાં સંશય નહીં. યાત્રા પથ પરમાત્મા છે. માર્ગ જ ન હોય તો તમે કેવી રીતે ચાલી શકો? માર્ગ હોય તો ચાલી શકો ને. એટલે જ પંચપરમેષ્ઠીની વસ્તુ નમસ્કારની નિયુક્તિમાં બતાવી છે, એમાં પરમાત્માને માર્ગ કયા છે.
મગ્ગો અવિપણાશું. પ્રભુ માર્ગ છે. માર્ગનો અર્થ ગતિ પ્રેરક છે. ચાલે તમારા પગ, પણ ચલાવે એમની શક્તિ. પૈડામાં ચાલવાની તાકાત છે ફૂલ, પણ ગાડીમાં પેટ્રોલ ના હોય તો ગાડી ના ચાલી શકે, પૈડું ના ચાલી શકે. પેટ્રોલ હોય તો જ પૈડું ચાલે. બધું કરનાર તમે છો, પણ કરાવનાર એ છે. એ શક્તિ છે. દુરુપયોગ કરો તો પાછા શક્તિ ખેંચી લેવામાં આવે, પાછા પડો, ઉતરો નીચે, ત્રસમાંથી સ્થાવરમાં, સ્થાવરમાંથી તેજની ગોદમાં. આજ્ઞાનું પાલન કરો તો તમને ઉપર ચડાવે, સ્ટેપ બાય સ્ટેપ નિર્વાણ સુધી પહોંચાડી દે. તમને જે મળેલી સ્વતંત્રતા છે ને, એ પણ ધર્મ કરવા માટે પરમાત્માએ આપેલી છે. જેમ ભારતના સંવિધાને તમને સ્વતંત્રતા આપી છે બંધારણીય, બંધારણનું પાલન કરો તો તમે સ્વતંત્ર રહો. બંધારણનું પાલન ના કરો તો જેલમાં જાઓ. તમારી સ્વતંત્રતા નિર્બંધ સ્વતંત્રતા નથી, બંધારણીય સ્વતંત્રતા છે. એમ મોક્ષે ના જાવ ત્યાં સુધી તમારી સ્વતંત્રતા પ્રભુની આજ્ઞાને અધીન છે. એમની આજ્ઞાનું પાલન કરો તો તમે સ્વતંત્ર છો. ભંગ કરો તો જમા હોય એટલું પૂરું થાય તમારું બેલેન્સ પહેલાંની આજ્ઞાના પાલન. ત્યાં સુધી મજા કરો, પછી ઠેકાણે પહોંચી જાઓ પાછા નિગોદ 10 સ્થાવરની અંદર. પ્રભુનું હોવું કઈ રીતે પ્રતીત કરવું એ છે, એને કઈ રીતે આપણે અનુભવવું. આંખ બંધ કર્યા પછી સૂર્યનું હોવું તમે કઈ રીતે પ્રતીત કરો. આંખ ખુલ્લી હોય તો પ્રતીત કરો પ્રકાશના કારણે. બંધ આંખે તમે સૂર્યનું હોવું કઈ રીતે પ્રતીત કરો. પ્રતીત થાય જ છે. સૂર્ય ડૂબે એટલે ઊંઘ આવે, પ્રમાદ આવે, તમે ઢળી પડો. સૂર્ય ઉગે, તમારી ઊંઘ ઉડે, તમારા અંગો ક્રિએટિવ થાય, તમે દોડવા માંડો, તમને ગરમીનો અનુભવ થાય, ઉષ્માનો અનુભવ થાય. બસ તો પછી તમારું જીવન એ જ પરમાત્માના હોવાની સાબિતી છે. જેમ તમે જીવો છો એ ઓક્સિજન હોવાની સાબિતી છે કે નહીં? દેખાય છે ઓક્સિજન કોઈને? નહીં દેખાતો, પણ તમે જીવો છો ને, ઓક્સિજન છે એ તો નક્કી જ છે ને. માત્રા ઓછી વધતી હોય પણ છે તો નક્કી જ છે ને. બસ જે રીતે એ પ્રતીત કરો છો એ જ રીતે આ પ્રતીત કરવાનું છે. ભક્તોની સાથે પ્રભુ વાત પણ કરે છે, ઈશારા પણ કરે છે, પ્રભુ હસે પણ ખરા. યશુએમાં જે પ્રતિમા શતકના પહેલા શ્લોકમાં જ નોંધ્યું છે.
પ્રભુ હસતા હોય એવા લાગે, પ્રભુ સારું કરતા હોય એવું લાગે. તમે ન પકડી શકો તો તમારું નસીબ. સેન્સિટિવ હોય તો પકડી લે. પ્રભુ તો તરત જ એમને હોવાની ખબર આપે છે, પણ આપણે આપણા હોવામાં એટલા ડૂબેલા છીએ કે એને પકડી નથી શકતા. તમે તમારું વ્યક્તિત્વ, તમારી પર્સનાલિટી, એની જંજાળમાં એટલા બધા ઉત્તેજિત છો કે પ્રભુનું પરમ શાંત અસ્તિત્વ એને પ્રતીત નથી કરી શકતા. રાણકપુરના મંદિરમાં મંડપની અંદર જઈને બેસો, 5 જ મિનિટમાં ખબર પડશે ડાયમેન્શન ચેન્જ. અલગ આયામમાં તમે આવી ગયા છો, તરત પ્રતીત થશે. જરાક શાંત થઈ જશો અને તમારી પર્સનાલિટી માટેની જે સભાનતા છે એ તૂટી જશે અને તરત જ પ્રભુ હાજર થઈ જશે, પ્રતીત થઈ જશે. બાકી તો પ્લાસ્ટિકનું આવરણ પહેરી અને પાણીમાં પડનારા એ કે કશું જ ભીનું નથી લાગતું, એમાં આપણે શું કરી શકીએ? એમ અહંકાર અને કર્તૃત્વ, ભૂતકાળની બનેલી ઘટનાઓ, એની વ્યથાઓ અને ભવિષ્યમાં શું કરવું છે એની કથાઓમાં ડૂબેલા તમે એ પરમ અસ્તિત્વને ક્યાંથી માણી શકો? જરા ભૂત અને ભવિષ્ય તમારી બહાર આવો, વર્તમાનમાં જીવો, તરત જ પરમાત્માનું અસ્તિત્વ પ્રતીત થશે. શક્તિ રૂપેણ સર્વત્ર વ્યાપ્ત છે. તમારું જીવન એમના આભારિત છે. પંચકલ્યાણક, એમાંથી ઉત્પન્ન થયેલી પ્રચંડ ઉર્જા સમગ્ર વિશ્વનું સર્જન કરે છે, જીવનનું સર્જન કરે છે, ગતિની શક્તિ આપે છે. અઢી દીપમાં જ ગતિ છે, એની બહાર ગતિ નથી. અને તીર્થંકરનું અસ્તિત્વ અઢી દીપમાં જ છે. આમ પ્રશાંત લહેર તો 14 વ્યાપી છે એમની શક્તિની, પણ પ્રચંડ લહેર માત્ર અઢી દીપમાં છે. શક્રસ્તવમાં જગતપતયે પ્રભુનું એક વિશેષણ છે. જગત શબ્દનો અર્થ તમે દુનિયા કરી લો છો એવો અર્થ નથી. જગત ગચ્છતિ ઇતિ જગત, જે ગતિશીલ છે એ જગત. એ જગત માત્ર અઢી દ્વીપમાં જ છે. સૂર્ય ચાલે છે, ચંદ્ર ચાલે છે, ગ્રહો, નક્ષત્રો, તારાઓ બધા અહીંયા ચાલે છે, હવાઓ પણ ચાલી રહી છે, ઋતુઓના ચક્ર પણ ચાલે છે, બધું જ ચાલે છે, બધું ગતિમાન છે. બધું ગતિમાન જે આગળ છે એનું નામ જગત, એનું નામ અઢી દ્વીપ. પ્રભુનું સામ્રાજ્ય અઢી દ્વીપ પૂરતું જ છે, કારણ કે એમનું સામ્રાજ્ય દશવિધ એથી ધર્મના આધારે છે. દશવિધ એથી ધર્મ માત્ર અઢી દ્વીપમાં જ છે, એની બહાર નથી. સાધુઓ માત્ર અઢી દ્વીપમાં જ, અઢી દ્વીપની બહાર કશું જ નહીં. પ્રભુના શાસનના મૂળભૂત કાયદાઓ પૂરેપૂરા પાળનારા સાધુઓ, આંશિક કાયદા પાળનારા શ્રાવકો, એના પણ અલ્પ અંશને પાળનારા
માર્ગ અનુસારી જીવવું. પણ બધું જ મનુષ્ય લોકમાં જ. મોક્ષ પણ મનુષ્ય જ જઈ શકે, બીજું કોઈ જઈ શકે જ નહીં ને. અને પ્રભુનો શાસન સ્થાપનાનો હેતુ પરમ સ્વતંત્રતા સૌને પ્રાપ્ત થાય એ છે. અને એ અહીંથી જ થાય છે. એટલે અહીં જ તીર્થંકરો થાય, અહીં જ એમની શક્તિ વ્યાપે, જે તમને સંયમના માર્ગ ઉપર લઈ જાય, જે તમારી ભીતર તમને લઈ જાય. અને શક્યતા મનુષ્ય માટે જ છે. એટલે તમે જે કંઈ કરો છો, જીનો દાતા, જીનો ભોગતા, જીનો સર્વમિદમ જગત, જીનો જયતિ સર્વત્ર, જો જીનો સોમેવ છે. પોપટપાઠ નથી કરવાનો ચક્રસ્તવમાં. ગુયાદ ગોય વક્તાત્વમ ગુયાનાસ્પદ કૃતમ જપમ સિદ્ધિસ્ત્રયતિ મામ યન તત્પ્રસાદાત ત્વયી સ્થિતમ. ગુપ્તમાં ગુપ્ત વસ્તુ એનું પણ રક્ષણ કરનાર તમે છો. મારી ભીતર જેનો અનુભવ પણ નથી કરી શકતો એવું જે ચૈતન્ય પડ્યું છે એનું રક્ષણ તમે કરો છો. તમારા કારણે જ મારું ચૈતન્ય છે. જેમ સૂર્યના કારણે જ તમારું જીવન છે. ભૌતિક જગતમાં એ તો વાત નક્કી જ છે કે સૂર્ય ન હોય તો આ દુનિયામાં કશું જ ના હોય. આખી દુનિયા ઠરી જાય 3 જ દિવસમાં, હિમયુગ આવી જાય, જીવનનો સ્પંદ પણ ના રહે. સૂર્યની શક્તિના આધારે જ તમે બધા જીવી રહ્યા છો. ને સૂર્યને તમે જેમ જુઓ છો ને, પેલો પરાત્પર સૂર્ય છે, એ સૂર્યની પાછળનો પણ સૂર્ય એ છે. આ સૂર્યમાં તો પરમાત્માની શક્તિનું પરાવર્તન થાય છે અને તમને મળે છે, કારણ ડાયરેક્ટ તમે સહન નથી કરી શકતા એ શક્તિને. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર એની એક નૈસર્ગિક શક્તિ છે કે પ્રભુની શક્તિને સીધા જ ઝીલે છે અને પછી તમારા માટે પ્રસારિત કરે છે. યા પરાત્મા પરંજ્યોતિ પરમા પરમેષ્ટિનામ આદિત્ય વર્ણમ તપસા પરસ્તા આમનંતી. પૂર્ણ નિગારની પેલે પાર રહેલું એ પરમ તત્વ પરમ સૂર્ય છે. સુસુપ્ત ચેતનાને જાગૃતિ આપે છે, એનું ઉર્ધ્વગમન કરાવે છે, એને ઉપર ઉઠાવે છે. પ્રભુ અગ્નિ તત્વ સ્વરૂપ છે. આદ્યંતાક્ષર સંરક્ષમ અક્ષરમ વ્યાપ્ય સ્થિતમ અગ્નિજ્વાલા સમમનાદ બિંદુરેખા સમન્વિતમ અગ્નિજ્વાલા સમાક્રાંતમ મનોમન વિશોધકમ દેદીપ્યમાનમ હૃદપદ્મે તત્પદમ નૌમિ નિર્મલમ અહરમિત્યક્ષરમ બ્રહ્મ વાચકમ પરમેષ્ઠિ. એ પરમ અગ્નિ છે. તમારામાં રહેલી ઉષ્મા એ એમના જ ઉષ્માનો જ છે. પ્રતીત કરો, તમે જીવો છો એ જ પ્રભુ છે એની સાબિતી છે. પ્રભુ ના હોય તો તમે ના હો. તમારું હોવું જ પ્રભુની સાબિતી છે. જેમ તમારું હોવું તમારા બાપની સાબિતી છે, ભલે દેખાતો નથી. એમ તમારું હોવું એ જ પ્રભુની સાબિતી છે. ચારે બાજુ અનુપમના ખડકલાઓ છે અને ગાંડિયા બાંડિયાઓના હાથમાં છે, અને તોય ગરબડ નથી થતી આટલા વર્ષોથી, અને તમે સેફ બેઠા છો. અને મુંબઈની વાત જવા દો, જનરલ બધે બારણા ઉઘાડા મૂકીને હોઈ શકો છો. અમેરિકામાં જાઓ ને બારણા ઉઘાડા મૂકીને હો ચોકમાં ખાટલો ઢાળીને સુઈ શકો. આટલી બધી જે તમારી સેફટી છે ને પ્રભુના આધારે છે. એટલે નાસ્તિક જન્મ નહીં આવેલો, હિન્દુસ્તાનમાં ફર્યો, જતી વખતે એને કહ્યું હું ભગવાનમાં નથી માનતો, નહોતો માનતો,
પણ હિન્દુસ્તાને જોયા પછી મને ખાતરી થઈ ગઈ કે ભગવાન છે. આટલા નફિકરા લોકો કેવી રીતે તો ટ્રેનોમાં જાય છે, કેવી રીતે બસોમાં જાય છે, કેવી રીતે બધા ભીડ કરે છે, અને તો એ મારા સેફ છે એટલે કેવું પડે કે ભગવાન છે. બહુ સહેલાઈથી પ્રતીતિ થાય છે ભગવાનની. અમેરિકામાં પ્રભુનું અસ્તિત્વ નહીં માનવાનું, અમેરિકાની અંદર પ્રભુનું અસ્તિત્વ નહીં માનવાનું. અરે પ્રભુનું અસ્તિત્વ છે, પણ પેલા ધોળિયાઓ માનતા નથી, એની શું કરવું? માને તો પ્રભુ કરે ને કામ, ન માને તો પ્રભુ વિતરાગ તો છે જ પાછા. કે ભાઈ હું પેટ્રોલ જેવો છું, તું ભરે તો તારી બધું ગાડી ચલાવ, તું ન ભરે તો તું જાણે, તારું કામ જાણે, ગાડી તારી પડી રહે. હું તો શક્તિ છું, એનાર તું છે ને, તું ન લે તો હું શું કરું? આપણી પૂજા, આપણી ચૈત્યવંદનાની બધી ક્રિયાઓ પ્રભુની શક્તિ સાથે સંબંધ બાંધવા માટેની છે. બધી જ પ્રક્રિયાઓ તમને આપેલી છે, એક એક પ્રક્રિયા ખોઈ નથી ગઈ, એમ મારા ગુરુ કહેતા હતા. તમને એ પ્રક્રિયા પર શ્રદ્ધા નથી. ખાવામાં રોટલી જેટલો ફાયદો કરે ને એટલો પીઝા ના કરે. રોટલી ખાઈને રોજ જીવી શકાય, પીઝા ખાઈને ના જીવી શકાય. પણ એ રોટલીની તમને કિંમત નથી ને, એમ તમને ભગવાનની કિંમત નથી. શ્રદ્ધા હોય છે ને, પ્રભુ તરત જ એનું કામ કરે છે. જે કામ દેવો દેવેન્દ્ર ન કરી શકે એ પ્રભુને સમર્પિત થયેલો સંત કરી શકે. કદાચ પ્રભુ પણ જે ન કરી શકે ને એ ભક્ત કરી શકે. ભક્તમાં કર્તૃત્વ છે, પ્રભુની શક્તિ અને ભક્તનું કર્તૃત્વ બે ભેગું થાય એટલે કામ થઈ જાય. ભગવાનની શક્તિ ગણીએ છીએ પણ ભગવાનમાં કર્તૃત્વ નથી. કર્તૃત્વ આપણું જ છે, મના નથી. વ્યવહાર નહીંથી આપણે જ કરીએ છીએ એમ દેખાય. પૂજા આપણે જ કરીએ છીએ, ભગવાનને નવડાવીએ છીએ, આપણે સજાવીએ છીએ, આપણે બિલકુલ વ્યવહાર નહીં કર્તૃત્વ આપણું જ કહેવાય ને. જેમ વ્યવહારથી તમારા પગ ચાલે છે, તમે જ ચાલો છો એમ કહેવાય. પણ તેની દાડા સુધી પેટમાં ભોજન ના પડે તો કયા તમારા ટાંટિયા ચાલે? રિયલમાં તો રોટલો જ ચાલે ને. ચાલવવાની શક્તિ રોટલામાં છે, તમારા પેટમાં નથી. શક્તિ ગ્રહણ કરવાની પ્રક્રિયા પેટમાં થાય છે, પણ શક્તિ ઉત્પાદન નથી થતું. હું ઘણી વાર કહું છું, પ્રાણ શક્તિ પરમાત્મા ઉત્પાદન કરે છે, આપણે પ્રાણી છીએ એટલે એના ગ્રાહક છીએ. સમગ્ર વિશ્વ પ્રાણ શક્તિથી જ ચાલે છે, જેને ચિત્તી શક્તિ પણ કહેવાય. એ પરમાત્માની શક્તિ છે. આપણે એને ગ્રહણ કરીએ બધું કામ થાય, ના ગ્રહણ કરીએ બધું કામ પડી ભાંગે. એટલે જ જીનો દાતા જીનો ભોગતા જીના સર્વમ જેમ છે. રામચંદ્ર શ્રીમાજી વ્યાખ્યાનમાં કે આવી રીતે ચર્ચા ચાલી. આ રામચંદ્ર સિંહ મહારાજ છે, જે બાજુ નમે આવી બાજુ પૂરેપૂરી દલીલ કરે. દલીલ કરતા કરતા ત્યાં સુધી કીધું તને ખાવાનું પીવાનું અને બધું તો ભગવાનથી મળે જ છે, ભગવાનની શક્તિથી, પણ એનો નિકાલ પણ પ્રભુની શક્તિથી જ થાય છે, તારી નહીં. ભાગે આ સમજી ગયા ને? એ ભરાઈ નથી પડતું, નાખેલો માલ ટાઈમસર નીકળી જાય છે. ના નીકળે શું હાલત થાય તમારી?
એ પ્રભુની કૃપાથી થાય છે, કે તારી નહીં. અટકે ત્યારે આમથી આમ ફાફા મારો છો, મરવા જેવા થઈ જાઓ છો. जितनी शक्ति को पुण्य शक्ति को, પુણ્યના ઉત્પાદક પ્રભુ છે, ગ્રાહક આપણે છીએ. તે શુભ ક્રિયા દ્વારા આપણે પુણ્યને ગ્રહણ કરીએ છીએ, ઉત્પાદન પ્રભુ કરે છે. નંબર 1. નંબર 2 હજી તે તમે બધો દુનિયાનો કચરો બહાર ફેંકો ને, ગટરનો, નાનો, તેનો, બરોબર છે, અને સફાઈ કોણ કરે છે? સૂર્ય જ કરે છે. બધા કચરાના ખાતરમાં બધું નાખે છે, બધું જ કરે છે. એમની એ કામ બી જ કરે, ગુજરાઈ જ આપે, અમારા બધા જ કચરાને પણ એ સાફ કરે, બધું જ એ જ કરે છે. તમે તો છે ને બધું સારું લઈ અને ઉકેડા પેદા કરો. માણસ છે ને ગટરને ઉકરડાનો બાપ છે. જ્યાં માણસ નથી ત્યાં ગટર નથી, ઉકરડાય નથી. જાઓ જંગલમાં હોય તો કહો. અને ખરેખર તમે ઉત્પાદક આના છો અને એના સંશોધક પેલા છે. એમ તમારા પાપને પણ પુણ્યમાં પલટી નાખે પ્રભુ. જેમ રસોડું કરવું એ પાપ, પણ પ્રભુની આજ્ઞામાં રહેનાર મુનિ ભગવંતોને ગોરાઓ એટલે પાપ પુણ્યમાં પલટાઈ જાય. ભગવાન વચ્ચે એટલે પાપ પુણ્યમાં પલટાયું ને. ભગવાન વચ્ચે ના આવ્યો તો જમાઈને જમાડો બહુ ઠાઠથી, 5 પકવાન કરીને બાજુમાં બેસીને હવા વીસતા કયા પુણ્ય બંધાય? કયા પુણ્ય બંધાય? બોલો ને. આંગણે આવેલું હળેલું કૂતરું એને રોટલો નાખો તો કયું પાપ બંધાય? તો જમાઈ હારો કે પેલું કૂતરું હારું? સાચું બોલ. પેલો ખર્ચો કરાવી જાય પાપ બંધાવી જાય, પેલો આપણે ઓછામાં ઓછું ખર્ચો કરાવી અને પુણ્ય બંધાવી જાય. તો પુણ્ય આપવા વાળો મોટો કે પાપ આપવા વાળો મોટો? સાચું બોલ. પ્રભુ શું કરે છે એની વાત છે આ. પ્રભુ તત્કાલ કરે છે, તત્કાલ બદલી નાખે છે. એક બેનનો શ્રાવક જોરદાર, એ સબાઈ કરવા બેસે એટલે થાપતાજી ઉપાડીને ચૂલામાં નાખી દે, એવો જોરદાર. બેન તંગ થઈ ગયા, કરવું શું? કે તમારા જેવો કોઈ ભટકાઈ ગયો, ફરિયાદ કરી સાહેબ આમાં શું કરવું? મેં કીધું ભાઈ તારો વર તો મા ભારાડી છે, એની સાથે અમારું તો કામ નહીં. સમજાવીએ તો કે સમજે એવો છે નહીં. તમારે તો કરવું શું? એક કામ કર, રોજ વહેલી દેરાસર જઈ ભગવાનને પ્રક્ષાલ કર. પ્રક્ષાલ કરતી વખતે પ્રભુને પ્રાર્થના કર કે પ્રભુ મારા શ્રાવકની બુદ્ધિ નિર્મળ કરો. હું તમને નિર્મળ કરું છું, તમે મારા શ્રાવકની બુદ્ધિ નિર્મળ કરો. આટલી પ્રાર્થના કરતું 6 મહિના સુધી કન્ટિન્યુટ તારે પ્રક્ષાલ કરવાનો. કોઈ કારણ હોય તો છૂટ, પણ બાકી કોઈ છૂટ નહીં. બેને 6 મહિના સુધી એ પ્રયોગ કર્યો. પેલો શ્રાવક 2-3 વર્ષમાં સામાયિક કરતો થઈ ગયો અને રોજ બેસતા કરતો થઈ ગયો, કોઈ પણ સાધુના ઉપદેશ વિના. છેલ્લી કોર્ટ એ જ છે, ત્યાં જ વાત કરવી પડે. કોઈનું ચાલે નહીં, અમારું એ ના ચાલે. ડાયરેક્ટ ત્યાં વાત કર ને. તમે લોકો છે ને પાષાણના ભગવાન માનો છો, અમે એમને મોબાઈલ માનીએ છીએ. મોબાઈલ એટલે સમજ્યા ને, જેનાથી આગલા ધણી હાથે સંપર્ક થઈ શકે એનું નામ મોબાઈલ.
તમે સંપર્ક કરવાનું સાધન નથી માનતા મૂર્તિને. પ્રભુ સાથે સંપર્ક કરવાનો છે, અને જેની સાથે સંપર્ક કરવાનો હોય એવું જે સાધન હોય એની સર્વિસ કરવી પડે કે નહીં? સર્વિસ ના કરો તો ચાલે? મોબાઈલ, ટીવી, મોટર કશું જ ના ચાલે. આ તમારી અષ્ટપ્રકારની પૂજા છે ને, એ મોબાઈલની સર્વિસ છે. એના દ્વારા તૈયાર થયેલી મૂર્તિ પરાશક્તિને ગ્રહણ કરે છે ટ્રાન્સમીટરની જેમ, અને તમને સપ્લાય કરે છે. પ્રભુ જીવંત છે, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એ પ્રાણ પરમાત્માનો છે, અમારો નહીં. અમે તો માત્ર ધ્યાનમાં જઈ એ પ્રાણનું આકર્ષણ કરી ત્યાં સ્થાપન કરીએ. પ્રાણનું સ્થાપન થાય એ ભગવાન જીવતા થઈ જાય. જીવતા થાય એટલે ભોજન ગ્રહણ કરે. તમે જે ધરાવો ભાવથી 3 વખત આમ કરી અને પછી એજામાં સ્વાહા કરો એટલે એ વસ્તુમાંથી કશ બધો મૂર્તિમાં સમય જાય, ખાલી નિર્બાલ્ય પડી રહે. અને અમારે કેટલાક ગાંડિયા છે ને, એ નિર્બાલ્ય ના કે પૈસા નાખો. ઘરનો ઉકરડો હોય ને એ કે પૈસા લઈને પછી નાખો બહાર. કારણ કે પથ્થર જ માને છે, ભગવાન માનતા જ નથી. એ એમ જ માને છે કે મંદિરમાં જે ચડાય એ બધું પૂજારીને જ ચડે છે. એ પૂજારીને જે ચડાવતા હોય ને એને કશું ફળ ના મળે. ખૂબ બધું ફળ નૈવેદ્ય આવીને ચડાવે ને, ભલભલા વાણીઓને અહીંયા ન્યાકો નીકળી જાય. હાય હાય, આટલું બધું પૂજારી લઈ જશે. વાસ્તવિક એટલે પૂજારી તમારા ધ્યાનમાં આવ્યો ને ધ્યેય તરીકે કે ભગવાન આયા. ભગવાન એટલા બધા માતબર અને તવંગર છે કે કોઈ ગરીબનું કોઈ ચીજ ના લે. તમારો સંકલ્પ પૂજારી થઈ ગયો એટલે ભગવાન કે છું કે મારે કઈ લેવાની વાત. બાકી ઘણા મંદિરોના પૂજારીઓએ મારી પાસે કબૂલ કર્યું છે કે ચડેલામાં કોઈ સ્વાદ હોતો નથી. છોકરાઓને પુષ્ટ કરવા માટે બજારમાંથી જુદી મીઠાઈ લાવીને ખવડાવીએ છીએ. આ મીઠાઈથી છોકરાઓનું શરીર વળે નહીં, કશો ફાયદો થાય નહીં, બિલકુલ ફિક્કું થઈ જાય. એક જ દુકાનેથી લાવેલા પેંડા ભગવાને ચડાયા, શેર લાવીને 5 શેર જુદા રાખ્યા, 2 ચાખે, 2ના સ્વાદમાં જમીન આકાશનો ફરક પડી જાય. મારા ભગવાન તો જીવતા છે, તમારા ભગવાન શું? હા, એટલો ફરક તમારાનો અમારા જેટલો ફરક એટલો. અમે એમને જીવતા માનીએ, તમે એમને પથ્થર માનો. કોઈ જંગલી ભીલ હોય ને, કદી જોઈ ના હોય, એના હાથમાં મોબાઈલ જાય તો શું લાગે? એને કોઈક ટુકડો છે નકામો ફેંકી દે. ભગવાનની હાલત એવી કરી છે. પરમાત્માના પરમ પ્રાણ સાથે સંપર્ક કરવા માટેના 2 માધ્યમ, એક એમનું નામ એટલે નૌકાર, એક એમની મૂર્તિ, અને ત્રીજું વ્યક્તિત્વહીન સાધુ. પ્રભુ કોઈ રહેતો હોય ઘરમાં નથી આવતા, ખાલી કરેલા ઘરમાં જ આવે. એટલે જેણે પોતાની પર્સનાલિટી ગુમાવી દીધી છે, વ્યક્તિત્વ ખતમ થઈ ગયું છે, એ મુનિની ભીતર પરમાત્મા પોતે જ બિરાજમાન થઈ જાય છે. પ્રભુની પ્રતીતિ કરવી છે. પ્રાણવાયુ જાય છે, પ્રતીતિ કરી શકતા નથી. જીવો છો એની સાબિતી છે કે પ્રાણવાયુ જાય છે. તમે કોઈ પ્રતીતિ નથી કરી શકતા. સુગંધનો અનુભવ કરી શકો છો, બાકી એને પકડી થોડું બતાડી શકો તમે.
પ્રકાશનો અનુભવ કરી શકો. પકડીને થોડું બીજાને ટુકડાની જેમ બતાડી શકો. પ્રભુનો ઉપકાર આ જ છે. એમણે મોક્ષ માર્ગ માટે તમે પરિપક્વ બનો. પરિપક્વતા માટે ગરમીની જરૂર. આખી દુનિયામાં ગરમી સિવાય કોઈ કામ થાય છે? દોર પર ગરમીમાં આવે પછી એ ગાભણું થાય. સ્ત્રી પણ ગરમીમાં આવે પછી જ માં બની શકે. ગરમીની જ જરૂર છે. આખી સૃષ્ટિની ઉત્પત્તિ માટે પણ ગરમીની જરૂર છે. સૃષ્ટિને જીવવા માટે પણ ગરમીની જરૂર છે. એ ગરમી પરમાત્માનું વરદાન છે. અગ્નિ તત્વના સ્વામી એ છે. સૂર્ય પણ અગ્નિ તત્વનો અંશ છે. અગ્નિ પણ અગ્નિ તત્વનો અંશ છે. બધા અગ્નિ તત્વના અંશો છે. એ અગ્નિ તત્વ એટલે પરમાત્મા પોતે. નિર્ધૂમ અગ્નિ એ 14નું સ્વપ્ન છે. એ પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ બતાડે છે. એક ગામમાં મારું ચોમાસું, અને ચોમાસું કરાવ્યું હતું સ્પેશિયલ તપસ્યા કરવા માટે. એ બી ગુરુમાનની લીલા પાસે વિનંતી કરવા 2034માં આવ્યા લોકો, આખી બસ ભરીને. અને એ જ વખતે સુમેરપુર, પેલું મારવાડનું ગામ, સિરોજ જિલ્લાનું, આ પાલી જિલ્લાનું. સુમેરપુરથી બિચારા 2 શ્રાવકો આવ્યા કે સાહેબ ચોમાસું આપો. માય શ્રી જમાને મારા બાપા માને સુમેરપુરની આખી બજાર ઓળખે. એટલે આવે ત્યારે એમની માગણી કરે કે એમને મોકલો, અમે એમને ઓળખીએ એટલે અમારું કામ એ કરીએ. કે પેલી બાજુ પછી આખી ગાડી આવેલી. એમના વહુઓ અને એમની સાસુ એ બધાનો તપ ચડી ગયેલો. એ બધાને તપસ્યા કરવાની હતી. અને એક અઠ્ઠાની પાછળ 3 જમણવાર હતા. એટલે ધામધૂમ 25-28 થાય તો 75 નોકરસી થાય. હવે આપણે તો ભાઈ નાના માણસ રહ્યા અને બહુ ઝાઝી કંઈ આત્મ સ્વરૂપ સાથે લેવા દેવા નહીં. આમ ધામધૂમ થાય ત્યાં જવાનું મન થાય. એમ યશુમાની જોડે જવાનું મન થાય ને ત્યાં જુદા લોકો આવતા હોય. એકલા જઈએ તો કોણ બાપા આવે? એટલે ઘણા ચેલાઓ છે ને યશુમાની જોડે ના રહેતા હોય, એની પાસે આવતા ટોળા જોડે જ જતા હોય. એટલે એવા નિવાય છે, એમાં કંઈ ફેરફાર ના થાય. ના સમજે કઈ નહીં, આપણે જાય છે. તો પછી આપણે મન થઈ ગયું કે આપણે પેલા ગામમાં જવું છે. સાહેબ ને પેલા પણ સુધી બેઠા. 2 જણાએ નક્કી કર્યું કે તાર સુમેરપુર જવાનું છે, પેલા ગામમાં નહીં. પેલા લોકોને કહી દીધું હમણાં તમને નહીં મળે સાધુ, પણ હું તમને સાધુ આપીશ. ચોમાસું આ લોકોનું જ આપીશ, આજ નહીં. બીજું સાહેબ આ તો 2 જણ આવ્યા છે. સુમેરપુર બંડી હું જાણું છું. સવારથી 8 વાગ્યાથી લોકો ભાગી જાય, કોઈ બાબા વ્યાખ્યાનમાં નહીં આવે. અમે બેઠા બેઠા હવા ખાસ ઉપવાસ ત્યાં ક્યાં મોકલો છો કીધું. ત્યાં જ જવાનું છે. પણ મને કંઈ નહીં, ત્યાં જ જવાનું છે. અને જઈને જો શું થાય છે. આપણે ટોળું આવે ત્યાં જઈએ, એમાં કંઈ નવાઈ નથી. પણ કોઈ ના આવતા હોય ત્યાં જઈને તમે ટોળું ભેગું કરો, એમાં નવાઈ છે. બરાબર બાપજી કીધું. બાપજીની સામે થવાય નહીં. ખબર હતી જો ના પાડીને બીજે ક્યાંક ગયા તો આપણા ભોગ લાગી જાય પાછા. આ તો બધા ભગવાન તો મોટા ભાઈ જેવા હોય, ભગવાન મોટા ભાઈ જેવા હોય. એટલે ભગવાને કંઈક વખત સમજાવી પડે કે ચાલે, પણ ગુરુને સમજાવવા બહુ અઘરા. સારું સાહેબ જઈશું. પછી અમે ત્યાં ગયા. પહેલા જ ધડાકે બેન્ડ એક બોલાવી તો એને બધા 2 બેન્ડ આવ્યા પ્રવેશ માટે. આખું સુમેરપુર હાજર. મેં ચંબા પડી ગયો. જો ચાલુ બજારે સાંભળ્યું કે આખું ગામ આવી ગયું. અને પછી તો જે ધામધૂમ ને ધમાલ ચાલી, સુમેરપુરની આખી મંડી જીરામાં ધોવાઈ ગયેલી. જેમ તમે લોકો હીરામાં ધોવાઈ જાઓ ને એમ. 5 થી 10 કરોડનું નુકસાન.
આજથી 50 વર્ષ પહેલા. એટલે પૈસો ખર્ચવાના મૂડમાં કોઈ નહીં, પણ જે ચોમાસું ચાલ્યું વગર ટીપે વગર કંઈ પણ કરે બધું જ કરાયું છે. એટલે ઉપદાન પણ કરાયું. પહેલી વાર અમારે તો ઉપદાન કરાવવાનું થયું સ્વતંત્ર. મોટા સાહેબની જોડે તો ઘણી વાર થાય. પ્રતીતિ થઈ ગઈ કે આટલું જે અહીંયા આગળ લાભ થયો 108 3 માસક ક્ષમણ જ્યાં ત્યાં સંભવ જ નહોતો. અને એમાં અમારે એક શ્રાવિકા છેલ્લા ઉપવાસમાં, ચેન્નાઈની શ્રાવિકા છેલ્લા ઉપવાસમાં એના મરણતોલ ઉપદ્રવ થઈ ગયો. એના સસરા જબરદસ્ત ડૉક્ટર મારી પાસે આવ્યા, અમારા હાથમાં નથી, હવે જે કરવું હોય તમે કરો. હું વળી હેણતા હેણતા કલાપુર સૂર્યનો વાસ્કેપ લેતો આવ્યો હતો. મેં ચપટી કાઢીને આપ્યો, પેલો આ વાસ્કેપ એના મોઢા મૂકી દો. પહેલાં જેને વાસ્કેપ મોઢા મૂકી દીધો પટ દીધી ભાઈ બેઠી થઈ ગઈ, બિલકુલ રેડી. જાણ કંઈ છે જ નહીં. તમે પૂછો છો ને તો ફટ દઈને ભગવાન કેવી રીતે કરે, આમ કરે. પછી બીજું ચોમાસું ના આપ્યું. ત્રીજી વાર પાટણ આવ્યા, સાહેબ અમારું ચોમાસું બાકી છે, મારા ખ્યાલમાં છે, મારે ગયા પહેલાં તમને ચોમાસું આપવાનું છે, મારે જાઓ આ સાલ તમારે ત્યાં આવશે. પછી મોકલ્યા ત્યાં એ ગામમાં પ્રવેશ કર્યો ને એ દાડે પૂરું કેટલું માણસ ખબર છે? કેડમાં તેડેલા બાળકો સાથે 45 માણસ. મેં કીધું હારું તું સુલેપુર જઈ ગયા. પણ લોકો બહુ તપસ્વી. એટલી નાની વસ્તીમાં 14 જણાએ સિદ્ધિ તપ માંડી દીધા, 4 જણાએ માસક્ષમણ ઉપાડી લીધા. એમાં એક બેન આવ્યા મારી પાસે, 60 થી 65 વર્ષની ઉંમરના. મને કે સાહેબ મારે માસક્ષમણ કરવું છે. બહુ સરસ, કરો. મારી સાસુએ 90 વર્ષની ઉંમરે માસક્ષમણ કર્યું હતું. હું તો હજી 60 વર્ષની છું, એટલે મારે કરવું છે. સારું, બીજું કંઈ પૂછ્યું નહીં, અઠમનું પુસ્તકાન આપી દીધું. અને પછી વરઘોડો આવ્યો આજ પડતા. પેલા બેન એને ઉપાડીને લોકો આવ્યા. સાહેબ આને કેટલું પસકાન આપે છે? 3 ઉપવાસના. સાહેબ એમને એક ઉપવાસનું ના અપાય. સવારે જે ઉપવાસનું પસકાન કરે તો 12 વાગે બેહોશ થઈ જાય છે. અમે એક ઉપવાસ એમને કરવા દેતા નથી. તમે કેટલા પસકાન આપ્યા? 3 ઉપવાસ આપ્યા. મને શું ખબર, એને કઈ વાત તો કરી નથી. આ સ્કેપ નાખ્યો, કંઈક થોડું ઠેકાણું પડ્યું. પછી બેન આવ્યા મારી પાસે, મને કે સાહેબ ગમે તે કરો, મારે માસક્ષમણ કરવું છે. અને મારી હાલત એવી છે, એક ઉપવાસ કરું એટલે બેહોશ, પારનું કરું ત્યારે જ હોશમાં આવું. અને મારે માસક્ષમણ કરવું છે. મેં કીધું આપણી વખતે જોવાનું એટલે જરા હોશ વધારે, ઘરડા તો થોડું વિચાર કરી કરે. મેં એક કામ કરું ને, આપણે આપણા ભગવાનની જોડે જ કરી લઈએ વાત. મને કે શું કરવાનું? તું કંઈ કરવાનું નહીં. તારે નાહી ધોઈને હારા કપડાં પહેરીને અને સરસ સુખડી કે જે તને ભાવે એ બનાવવાનું, 1.5-2 કિલો, અને બનાવીને ભગવાનની પાસે જજે અને ભગવાનની સામે ધરીને કહેજે કે હું અશક્ત છું, એક પણ તપ કરવાની મારી તાકાત નથી. મારું આ નૈવેદ્ય સ્વીકારી અને એની જે મારી ગુલામી છે એનાથી મને મુક્ત કરો. પણ બોલીને કરજે, ભગવાન બેઠા છે એમ સમજીને, મૂર્તિ છે એમ સમજીને, મનમાં ગણગણતી નહીં. બિલકુલ જીવતી વ્યક્તિ સાથે વાત કરતા હો એ રીતે જ ભગવાન જોડે વાત કરવાની, તો જ ભગવાન જવાબ આપે. જે મોબાઈલ લઈને તો બહાર ફરતા હો તો કોઈ ભીલ જોયો તો ગાંડિયા જ ગણે ને, આ એકલો કોણ જોડે બકબક કરે છે? પણ તમે ખરેખર તમારી કોઈ વાલી જોડે જ વાત કરતા હો.
એ તમને જ ખબર હોય, મને જ ખબર ના હોય ને. તો બહાર જઈને શું વાત કરે? ઘરમાં કરે પેલી વાતો. બહાર જઈને શેના માટે વાત કરે? કારણ કે ગાંડી વાતો તો જ કરે. પછી હું તો આજ તો કરશે. જો હવે કીધું આપણે ભગવાનના ગળામાં નાખીએ છીએ, જે કરવું છે ભગવાન કરશે. ભાઈ બહુ શ્રદ્ધાળુ કર્યું એને. ઘરે જઈને મીઠાઈ બનાવી, દેરાસર જઈને 3 ઉતારવી જ જોઈએ. સીધી મૂકી દો તો ભગવાન સ્વીકારતા નથી. ઉતારો કરવો પડે ને, એમ ઉતારવી પડે અને સ્વાહા બોલવું પડે. સ્વાહા જે છે ને, અગ્નિને સમર્પણ કરવાનો મંત્ર છે. પ્રભુની મૂર્તિની અંદર પ્રાણનું સ્થાપન એટલે પ્રાણ અગ્નિનું સ્થાપન થાય છે. ને અગ્નિ જે છે ખેંચી લે છે બધું તત્વ. ભોજનમાંનું, પાણીમાંનું, અભિષેકતા જળનું, બધાનું જેટલું જીવનીય તત્વ હોય મૂર્તિ ખેંચી લે એટલે મૂર્તિ એકદમ પ્રફુલ્લિત થઈ જાય. તમે જોજો, કોઈ બહુ સારા અભિષેક કરશો ને તો અભિષેક કર્યા પછી મૂર્તિ એકદમ પ્રફુલ્લિત લાગશે, કારણ કે એનું પ્રાણ તત્વ એકદમ પુષ્ટ થઈ ગયું. અને મૂર્તિનું પ્રાણ તત્વ પુષ્ટ થાય એટલે બધા ઉપાસકો પુષ્ટ થાય, પછી આખું કામ પુષ્ટ થાય. કારણ કે મૂર્તિ પોતાના માટે હાર નથી લેતી, એ આપવા માટે જ લે છે. એને પોતાની તો કંઈ જરૂર છે જ નહીં. એમનામાં જે પ્રાણ અને જીવન છે એ આપણા માટે છે. એમને કંઈ તપ કરવાનો નથી, કોઈ સાધના કરવાની નથી, મોક્ષે જવાની કોઈ ક્રિયા કરવાની નથી, આપણને કરાવવાની છે. એટલે એનું બળ પૂરું પાડવાનું છે. બેને આ શરૂ કર્યું, બહુ આરામથી અઠ્ઠમ પૂરો થઈ ગયો. એક પણ દિવસ બેહોશ ના થઈ, બિલકુલ બંધ. 30 ઉપવાસ પૂરા કર્યા. ઠેઠ સુધી કોઈના ટેકા વગર રોજ પચકાન દેવા આવે, વ્યાખ્યાનમાં આવે, પ્રતિક્રમણ ઉભા કરે. આખું માસક્ષમણ એનું બહુ આરામથી. પણ એક જ વાત, રોજ ભગવાનને નૈવેદ્ય કરી આવવાનું એટલે બાઈને ભોજન પહોંચી જાય. જેને પૂજા તે નિજ પૂજા. આનંદની મારે સ્પષ્ટ કર્યું છે, તું જુદા નહીં, वो जुदा नहीं, और कोई जुदा नहीं, पर्दा पड़ा है बीच में, उसको उठा ले. પ્રભુની મૂર્તિની સાથે જે તમે વર્તન કરો એનું ફળ તમને ડાયરેક્ટ મળે. આ વિશ્વાસ જે ગુરુ ભગવંતોને છે એ ગુરુ ભગવંતો ભક્તો માટે મૂર્તિ દ્વારા અસાધારણ કાર્યો કરે છે. વિશ્વમાં વિદ્યમાન, અણુમાં વિદ્યમાન પરમાત્માની પ્રાણ શક્તિ, એની ધારા મૂર્તિમાં પ્રવિષ્ટ થાય છે. એની ધાર એટલી પ્રબળ હોય છે, જો સાતીશાહી મંદિર હોય તો એ આખી ધરતી છે ને, એની અંદર તમને ખબર નહીં હોય. તીર્થો બને ને શા માટે બને એ તમને કોઈ ખ્યાલ જ નથી. નામ માટે નહીં, ગુરુ વિહાર કરતા કરતા જાય. અને ધરતીની અંદર જેમ સુવર્ણની ખાણ છે, રત્નની ખાણ છે, ભિન્ન ભિન્ન સ્ટોનની બધાની ખાણ છે, એમ ક્યાંક ક્યાંક પરમાત્મા શક્તિને ખેંચવાની ખાણ પણ હોય છે. જે પ્રવાહ ઇથરમાં પરમાત્માની શક્તિનો નિરંતર પરાવિદ્યુત રૂપે ફરી રહ્યો છે, કોસ્મિક એનર્જી રૂપે, એ ત્યાં ખેંચાઈને આવે આપોઆપ. એવી જે જગ્યા હોય ને ત્યાં જતા જ સેન્સિટિવ સાધક એને પરમ આનંદનો અનુભવ થાય. વ્યક્તિત્વ ખોવાઈ જાય એનું. ત્યાં આગળ બેઠા દિક્કાળ જતા રહે મર્યાદા. એટલે ગુરુને ખ્યાલ આવી જાય કે આ જગ્યા પરમાત્મા તત્વ એનો પ્રવાહ ચાલુ છે. તો એ જગ્યા ખોવાઈ ના જાય, ભૂલાઈ ના જાય એ માટે ત્યાં આગળ મંદિર બનાવી જાય. આખા પ્રવાહને નિયંત્રિત કરી લે. જેમ ક્યાંકથી પાતાળ ઝરો ફૂટે અને પાણી નીકળ્યા જ કરતું હોય તો આપણે ત્યાં આગળ કુંડી બનાવીને કૂવો બનાવી અને એને કવર કરી અને એનો ઉપયોગ કરીએ એ રીતે. ત્યાં આગળ ઉપરથી સાધારણ પ્રવાહમાં એ વિદ્યુત પ્રવાહ આવતો હોય તો ઇન્દ્રોના વિમાનને પણ એ વિદ્યુત પ્રવાહ
એનાથી આગળના ડાયમેન્શનમાં છે એટલે એને રોકી કાઢે, એને જવા ના દે, એ અથડાઈ જ પાછું પડે. માં કોઈ દૈવી શક્તિ નથી કામ કરતું, માત્ર પરમાત્માની પોતાની જ શક્તિ. નિર્વાણ પછી જે મૂકીને ગયા છે અહીંયા આગળ, શક્તિ સાથે લઈને નથી જતા. વ્યક્તિ જાય છે, શક્તિ અહીંયા જ રહે છે, મનુષ્ય લોકમાં જ રહે છે, એની સીમામાં જ રહે છે. એના કારણે જ આખા જગતનું સંચાલન થાય છે. હા, એ પછી એ નવું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર છે. પ્રાણ શક્તિ પ્રભુની છે. બોલી છે ને આપણે બીજો શ્લોક કયો? જેનો દાતા, જેનો ભોગતા, જેનો સર્વધમ જગત. પછી એની પહેલાનો, જેનો દાતા પહેલાનો સત્વમ તત્વમ ગતિર્મતિ તોમ્મે માતા પિતા નેતા તન્મે માતા પિતા નેતા દેવો ધર્મ ગુરુ પર પ્રાણા સ્વર્ગો વર્ગસ્થ સત્વમ તત્વમ ગતિર્મતિ. સિદ્ધર્ષિને જે પરમ તત્વનું દર્શન થયું, આના રચનાકાર કોણ? હા, શકસ્તવના રચનાકાર સિદ્ધર્ષિને હરિભદ્ર શ્રી મહારાજની કૃતિ લલિત વિસ્તરા, એના દ્વારા પરમાત્માના પરમ સ્વરૂપની જે ઝાંકી થઈ એની વાત બહુ વિસ્તાર રૂપે ઉપમિતિમાં કરી અને એનું શોર્ટ રૂપ એ શક્રસ્તવ. સિદ્ધર્ષ સદ્ધર્મ મયસ્તોમેવ. સિદ્ધસેન દિવાકર એના કરતા નથી. આ ભ્રમ છેલ્લા 1000 વર્ષથી ચાલે છે. આ સિદ્ધસેન દિવાકરની ભાષા નથી, આ ભાષા સિદ્ધર્ષિની છે, ઉપમિતિની લેવલની છે ભાષા. ઇન્દ્ર મહારાજે આપ્યું છે, પરમાત્મામાં જે થઈ જાય ને એને ઇન્દ્રો ચંદ્રની સ્થિતિમાં આખું દર્શન કરાઈ ગયા. યથેન્દ્રેણ પ્રસન્નેન સમાધિષ્ટો રતામ સ્તવ તથેયમ સિદ્ધસેનેન પ્રભેદે સંપદામ પદ. તો બિલકુલ ઠીક છે. જેમ શ્રીવાલ કહે છે ને, એ પણ એ આચાર્યની ધ્યાનાવસ્થામાં જ મળી છે. નક્કી કરતા એના કોઈ સોર્સ નથી આગળના, પણ ધ્યાનાવસ્થામાં એ આખી સિરિયલ એની સામે પસાર થઈ, અમે એને પૂછી લીધી. અમુક ગ્રંથો એવા જ છે જે સીધા ઉપરથી જ આવે છે. અમાનવીય ગ્રંથો છે બધા, પરમાત્માના સ્વરૂપને એની સાધનાને બતાવનારા, જેનો પાઠ પણ આપણે કલ્યાણકારી, એનું સ્મરણ પણ કલ્યાણકારી. તો આ રીતે અવતરિત થઈ છે શક્રસ્તવ સિદ્ધર્ષિના ચિત્ત પ્રદેશમાં ઇન્દ્ર દ્વારા. પછી એને પ્રગટ કર્યું. ચિત્ત સિદ્ધર્ષિની બીજી પણ રચનાઓ છે. દરેક રચનામાં સિદ્ધ સેનાથી નાથાઈ શબ્દ એમને પ્રયોગ કર્યો છે. એ શબ્દના પ્રયોગના કારણે પકડાયું કે આના કરતા બી આ છે, આના કરતા બી આ છે, આના કરતા બી આ છે. એક નમસ્કાર મહાત્મા નામનો ગ્રંથ લખ્યો છે સિદ્ધર્ષિએ. સિદ્ધર્ષિ નૌકાના જબરદસ્ત સાધક છે, અને નૌકાના સાધકને જ પરમાત્માનું દર્શન થાય છે, ગમે તેમ નથી. નમસ્કાર મહાત્મામાં નૌકારના એક એક અક્ષર ઉપર એમણે અનુશીલન કર્યું છે. નો, મો, અ, રી, એ રીતે 8 પ્રકાશમાં આ રીતે દરેક મંત્રના એક એક અક્ષર ઉપર નૌકારના એમને અલગ અલગ અર્થો, અલગ અલગ વિભાવનાઓ બતાવી છે. એટલે દેખાઈ આવે
કે આ પણ કોઈ પહોંચેલ વ્યક્તિની રચના છે. એવી જ બીજી એમની રચના છે બારાખડી, એનું અધ્યાત્મ સ્વરૂપ. અથી લઈ હ સુધીના પ્રત્યેક અક્ષરો એમાં કઈ કઈ પરમ શક્તિઓ નિહિત છે એની વાત એમાં અમને કરી છે. બહુ મોટું છે ગ્રંથમાં. એમાં પણ સિદ્ધ સેનાધીનાથ શબ્દનો પ્રયોગ કર્યો. નમસ્કાર મહાત્મામાં પણ સિદ્ધ સેનાધીનાથ શબ્દનો પ્રયોગ કર્યો, અને આની અંદર પણ સિદ્ધ સેનાધીનાથ શબ્દનો પ્રયોગ કર્યો. તો આ રચનાઓ બધી જ 10મી સદીની રચના છે, અને સિદ્ધર્ષિ 10મી સદીમાં થયા છે ભિન્નમાળમાં. હા, ભલે મીંડુ આ બધા નામ છે એટલે ના કરી વાત. ભલે મીંડુથી શરૂઆત થાય, એક એકના આધ્યાત્મિક અર્થો બતાવ્યા છે. એટલે આ રીતની એક સંપ્રદાયથી હટકે જે રચનાઓ છે, જેમાં એમની કોક આરાધના અને સાધના એનો ઉન્મેષ દેખાય છે, જેની કોઈ પરંપરા નથી. એ કોક ભક્ત દ્વારા જ પ્રગટ થાય, બાકી પ્રગટ ના થાય. આજ પન્યાસી મહારાજની નોટો છે, ઘણી વાતો એવી છે જે એમના દ્વારા પ્રગટ થઈ છે, પરમાત્માએ પ્રગટ કરી છે. કોઈ ગ્રંથોમાં એનો તમને આધાર નહીં મળે. બહુ ઉચ્ચ કક્ષામાં જે પહોંચી જાય એ પછી ડાયરેક્ટ સૂત્રનું અનુસંધાન કરતા હોય છે, ગ્રંથોથી ઉપર એ નીકળી જાય છે, એ નિર્ગ્રંથ થઈ જાય છે. ગ્રંથની ભૂમિકા ઉપર કોઈનું ગાયેલું એ નથી ગાતા. યક્ષજીભાઈ પણ એ જ કહ્યું ને છેલ્લી ડાળમાં ગોપાલ દાસાને, બધાનું ગાયેલું હું ગાય, ન ગાયેલું ન સાંભળેલું ગાય, એને હું પ્રબુદ્ધ કહું. એટલે પ્રભુ પૂર્ણ શ્રદ્ધા સાથે તમે જાઓ તો તત્કાલ એમની કોર્ટમાં સૌથી ઝડપી ચુકાદો થાય. એમની શક્તિ તરત જ કામ કરવા લાગે છે, એને કોઈ રોકી શકતા નથી. કોઈ વ્યંતરો, કોઈ દેવો પણ એ શક્તિને રોકી નથી શકતા. એટલી બધી જબરદસ્ત શક્તિ છે. શાસ્ત્રોમાં કહ્યું છે સાતિશાહી તીર્થ અથવા મેં જે કહ્યું ને એવા મુનિ, પરમાત્માના માધ્યમ બનેલા એવા મુનિનો આશ્રય લઈ અને નાનકડી વ્યંતર દેવી પણ સૌધર્મેન્દ્રને જીતી શકે. નાકોડા ભૈરવ ઈચ્છા પૂર્તિ કરતા હોય, એનો શક્તિનો સોર્સ નાકોડા પાસનાથની અંદર છે. એના આશ્રયના કારણે નાકોડા ભૈરવ આટલું કામ કરી શકે છે, એ તો ના કરી શકે. જે પણ અધિષ્ઠાયકો જે તે મંદિરના આશ્રયમાં હોય છે, તો એ મંદિરમાં રહેલી જે કોસ્મિક એનર્જી, પરમાત્માની શક્તિ, એનો આશ્રય લઈ અને તમારું કામ કરે. બાકી એની શક્તિથી તમારું કામ નથી કરતા, એ ભૂલી જજો. પ્રભુની શક્તિ છે તે લોકો કામ કરી શકે છે. એ બધાને જરૂર પડે છે પ્રભુની શક્તિની. એ જરૂર ના પડતી હોત તો શાસન સ્થાપવા માટે ભગવાનની રાજવાની જરૂર છે હતી. 64 ઇન્દ્ર ભેગા થઈને ધમાધમ કરે ને કામ બધું. એમાં ભગવાનને જરૂરત શું પડી અમને? તો દેવો છે, કેટલી બધી શક્તિ છે, કેમ ધર્મને ચલાવે, કેમ આ બધું ના કરે? ના કરી શકે, એ સામર્થ્ય એમનું નથી. કર્મ સત્તાને કંટ્રોલ કરવાનું સામર્થ્ય પરમાત્માની ધર્મ સત્તામાં છે. એટલે અમારા ગુરુમાં જ કહેતા, કર્મ ન્યાયાધીશ છે, કાયદા પ્રમાણે ચુકાદો આપે. ધર્મ એટલે પરમાત્મા રાષ્ટ્રપતિ છે, એમની ઈચ્છા થાય તો ગમે તે ગુનો માફ કરે. એ કર્મની ઉપર છે. દુનિયા કર્મની ગુલામ, કર્મ ધર્મનો ગુલામ, અને ધર્મ પરમાત્માને હતી. એટલે છેલ્લો બોલ તો ત્યાં જ જાય, એના સિવાય કશું ના થાય. તમે શ્વાસ લો છો, તમે ચાલો છો,
તમે વિચારો છો, તમે અવનવી યોજનાઓ કરો છો, બધું જ પ્રભુની શક્તિથી. ગ્રાહક તમે છો આ બધી શક્તિઓના, ઉત્પાદક નથી. તીર્થંકર અને જગતના જીવો વચ્ચે એ જ ફરક, એ ઉત્પાદક છે, આપણે સંગ્રાહક છીએ. પોતપોતાની પાસે જેવડું ગોદામ હોય એટલો સંગ્રહ કરે. આવું ત્યાં તો અપાર છે, પણ તમારું ગોદામ જેટલું હોય એટલું તમારે ભેગું થાય, એથી વધારે ભેગું ના થાય. અને જેમ વીજળી નાનાથી મોટું કામ કરે ને, મોટી મોટી ફેક્ટરીઓ વીજળી ચલાવી આપે, અને નાની બેટરી પર વીજળી ચલાવી આપે ને, નાનું મોટું બધું જ કામ કરે ને, એમ પરમ શક્તિ એ છે જે નાનાથી મોટું બધું જ કામ કરે. એ સોયનું કામ કરે, ભાલાનું કામ કરે, અણુબોમ્બનું કામ કરે, એ પ્લેનનું એ કામ કરે, એ રોકેટનું કામ કરે, એ ઉપગ્રહનું કામ પણ કરે. એ જ શક્તિ સાયકલનું કરે, બધું જ કરે. નાના માણસ માટે નાનું કામ કરી આપે, મોટા માણસ માટે મોટું કામ કરી આપે. ને કાલે મેં કહ્યું હતું ને, જૈસી જિંદગી ચાકરી એસા ઉनको દે. તમે જેવા ભાવથી પ્રભુને ધરો એવું તત્કાલ ફળ આપે. પ્રભુથી જ કામ લેવું એવા માનવાવાળા સાધુઓ આજે પણ ઘણા ભક્તોનું પ્રભુ દ્વારા જ કામ કરાવી આપે છે અને એક્ઝેક્ટ થઈ જાય છે. દિલ્હીનો એક શેઠ પાશામાં અને મીસામાં બેમાં ફસાઈ ગયો. ઇન્દિરા જોડે બહુ સારો સંબંધ, એટલે દોડ્યો ત્યાં, કંઈક કંઈક કરો. ઇન્દિરાજી પણ બહુ વિચક્ષણ બાઈ છે, એટલે ફટ કોરી થઈ ગઈ, કહી દીધું કાયદો કાયદાનું કામ કરશે. ભાઈ કે મરી ગયા. હવે જો ઇન્દિરાજી વચ્ચે ના આવે તો પતી ગઈ. જો પાશામાં અંદર ગયા તો જીવતા બહાર આવો કે ના હોય એ પ્રશ્ન. એટલો કડક અમલ હતો એ વખતે. ભાગ્યો દિલ્હીથી, સીધો જયપુર આવ્યો. એના ગુરુ મહારાજ જયપુરમાં હતા. તો પહોંચ્યો ગુરુ મહારાજ પાસે, એને વાત કરી કે પ્રભુ આ સ્થિતિ છે, શું કરવું? કંઈ કરવું નથી કે ઘરેથી પૈસા મંગાવી લે, 50,000 લાખ રૂપિયા. લગભગ 50 વર્ષ પહેલાંની વાત છે, 50-60 વર્ષ પહેલાં મંગાવી લે રૂપિયા. અને મંગાવી લીધા રૂપિયા. પછી એક કર 8 દાડા સુધી રોજ 108 થાળ ભગવાને ચડાવવાના, ફળને નૈવેદ્યના. બીજું કંઈ કરવું નથી. અને મહાવીર ભગવાન છે આત્માનંદ જૈન સભા ભવનમાં 6 ફૂટના, એ આખા ભગવાનની સોનાના વરખની આંગી કર રોજ. અને તારા ફોન બોન બધું બંધ કરના. ઘર સાથે કોઈ સંપર્ક રાખવાનો નહીં, કોઈ વાત કરવાની નહીં કોઈ સાથે. આખો દાડો પ્રભુની ભક્તિ કરવાની તારે. એટલે બેસી ગયો. રોજ 108 થાળ ફળને નૈવેદ્યના ચડાવે ભગવાનને. ભાઈ કામ લેવું હતું યાર, જેવું કામ લેવું એવું પેટ્રોલ તો ભરવું પડે ને. એટલે મારા બેટા મફત કા ચંદન ઘસમે મેરે લાગે, ચપટી ચોખા નાખીને ભગવાનને કહે તેને લોકનું રાજ આપજે. હવે આવા મફતલાલ ભગવાન શું વાત કરે? ભગવાન મફતલાલો જોડે તો વાત જ નથી કરતા. શક્તિ પ્રમાણે ભક્તિ કરે. કઈ શક્તિ ના હોય તો તેને ખમાસ ના દે તો ભગવાન સાંભળે. પણ શક્તિવાળો અબજોપતિ હોય અને ચપટી ચોખા લઈને વાત કરતો હોય તો ભગવાન કે હેડ હેડ, મારે ત્યાં તારું કામ નથી. બેંકમાં જમા કરી 1 રૂપિયો કે 100 રૂપિયાનું વ્યાજ આપશું, એમ થોડું મળે. 8 દાડો ત્યાં બેસી ગયા ભાઈ કમ્પ્લીટ. રોજ આખા ભગવાનની સોનાના વરખની અંગી કરવી એટલે કેટલાય વરખની ચોકડી જતી રહે. પણ બધું કરે. મારે જે કહી દીધું આજ કરવાનું છે. 8 દાડા પૂરા થયા ભક્તિના. રોજ અષ્ટોત્તરી જેવું જ હતું, અભિષેક, નૈવેદ્ય અને આંગી. પછી ગુરુમાજી કહ્યું કર ફોન તારા ઘરે. પછી પેલા ફોન લગાડ્યો, ત્યાં સુધી સ્ટોપ જ હતો. શું હાલત છે? અરે શું હાલત શું? 3 દાડાથી ફોન કરીએ છીએ, તમારો ફોન લાગતો જ નથી. બધા કાયદા ફિનિશ થઈ ગયા છે, તમારા ઉપર કોઈ વોરંટ નથી, હવે સીધા ઘરે આ જાઓ. બધું પતી.
ઇન્દ્રાજી જે કરી કેમ નતા એ ભગવાને કરી આપ્યું. બધી એલિમેન્ટ બદલાઈ ગઈ, એનો ગુનો સાબિત ન થઈ શકે એવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ. અને દેવો એટલા બધા નવરા નથી કે ફટ આવીને ઉભા રહે. ભગવાને જ નવરા છે. બાકી તો સંસારી માણસોને 1000 કામ હોય. એની કોઈક બાપડી 10 દેવીઓમાંથી એક દેવી રિહાયેલી હોય, હવે એના પગમાં પડીને એને બનાવે કે તમારું કામ કરવા આવે. પ્રાઇમ મિનિસ્ટરને ફોન કરે, પેલું બૈરાના પગમાં પડતું હોય, શું જવાબ આપે તમને? મારા ભગવાન જ એવા છે, કોઈ ફીસ નહીં, કોઈ ખટખટ નહીં, પણ દિલદારી જુએ. હા, ત્યાં કંજૂસ કામ ના આવે. કંજૂસને એન્ટ્રી જ નથી ભગવાનના મંદિરમાં. મારા મોટા ગુરુવાજ કહેતા કે કંજૂસને એન્ટ્રી જ નથી પ્રભુના મંદિરમાં. ઉદારને જ એન્ટ્રી છે. ને ભગવાન બધી વાત કરે. મારા ફક્કડ મહારાજ હતા રાજસ્થાનમાં, 6.25 ફૂટની હાઈટ, હાથ તગડા, ભગવાનના પરમ ભક્ત. કોકને જો આશાત ના કરતો જુએ ને તો ઉપરથી નીચે જ ફેંકી દે સીધા. ઓશિયામાં ગયા, પૂજારી ભગવાનની આશાત ના કરતો જો બોલાયો ઉપાસનમાં, પેલો જરા ગડબડ કરવા લાગ્યું, ઉપાડ્યો બારીમાંથી સીધો બા. સમજે શું તારા મનમાં? મારા ભગવાન સાથે ગેરવર્તન કરે છે એવા ભગત. મને કે મંદિરમાં જાઉં ને ભગવાન મારી જોડે વાત કરે, મને બતાવ, જો બજારમાં આ હિસાબ થવાનો છે, તારા કોઈ ભગત કેવું કહી દેજે, તારા પાસે જીર્ણોદ્ધારના પૈસા મળી જશે. મેં જીર્ણોદ્ધારનો શોખ બહુ, જીના મંદિરનો જીર્ણોદ્ધારનો. મને યાર મેરા નામ ફક્કડ, मैं हूँ भी फक्कड़, मेरे को एक पैसा भी कोई नहीं दे रहा, दूर नहीं रहा, तू लेके आ ना, तेरा बहुत चलता है, તું પૈસા લા, મેં કામ કरूंगा. પણ પાછા મોજમાં આવે ત્યારે કે આમ ભગવાને ક્યારેક પૈસા આપે કે મને બોલાઈને કે ભગવાનની ગભારના બહારના જે પેલા આપણે ઇન્દ્રો મૂકીએ છીએ ને, હાથીના આગળ પેલા, એ એમની જોડે વાત કરે. તમે બધા છો બ્રહ્મા છો. મંદિરની પ્રતિષ્ઠા થયા પછી મંદિર આખું જીવંત થઈ જાય છે. આ બધી પુતળીઓ જીવંત થઈ જાય છે. બધામાં કોસ્મિક એનર્જી હોય છે. અને એટલે જ તમે પુતળીઓને જુઓ તો રિયાઝ કરો, તમારું મન ધરાય નહીં, કારણ કે જીવંત છે, નિર્જીવ નથી, જળ નથી. મંદિરનો પથ્થરે પથ્થર જીવંત બની જાય છે પ્રભુની ઉર્જાથી. મજાવડી ગામ છે આપણે ગોગુંદાની બાજુમાં, 3 કિલોમીટર. ત્યાં મજાવડી પાસનાથ છે. ભગવાનની મૂર્તિમાં ધડ ને માથું જુદું છે, એટલે ખીલા ઠોકીને માથું ને ધડ જોડ્યા છે. એમાં માથું આમ થઈ ગયું છે, ધડ આમ થઈ ગયું છે. એટલે ભગવાન આમ જુએ, બેઠા છે સીધા અને જુએ આમ. પણ મૂર્તિમાં તાકાત એટલી છે કે કોઈને જો ઠીક કરવાડવા જાય ને તો ફૂંફાડા મારતા નાક સીધા આવીને ઉભા રહે. અને અંદરથી અવાજ આવે કે મુझे छूना मत, मैं जो हूँ वो ठीक हूँ. तो ત્યાં આગળ એક માસ્ટર स्थानकवासी चांदमल गोगुंदा रहे, मैंने कि महाराज जी वो मंदिर ही इतना जिंदा है, भगवान तो जिंदा है, मंदिर भी इतना जिंदा है, मुझे कभी भी कोई काम पड़ जाता है सरकारी तो मैं एक नारियल लेके जाता हूँ भगवान के मंदिर के बाहर, बंद हो गए तो भले बंद रहा, पगथी के ऊपर नारियल रख देता हूँ और भगवान को कहता हूँ कि तेरे दरबार में आया हूँ, मेरा फलाना काम है, पटा देना. फिर मैं वहाँ चला जाता हूँ तो बड़ा से बड़ा ऑफिसर भी ठीक हो जाता है और मेरा काम कर देता है. मारे तो भगवान के ऑफिस में ही मैं तो सब काम चलता है, मैं औरों के ऑफिस में जाता ही नहीं. कौन लाचारी करे इनको छोड़ के? એટલે પ્રભુ જીવંત છે, પ્રભુ આહાર પણ લે છે, પ્રભુ કામ પણ કરે છે, બધું જ કરે છે. આપણા માટે પ્રભુ મોક્ષે નથી ગયા, એમના પોતાના માટે મોક્ષે ગયા છે. આપણા માટે પ્રભુ અહીંયા જ છે, ક્યાંય ગયા નથી.
જેટલું તમારો ભાવ વધારે એટલી એનર્જી ત્યાં વધી જાય. મોટા મોટા મેળાઓ થાય છે ને એટલા માટે જ મંદિરને એકદમ ચાર્જ કરી દેવા માટે. લોકોના ભાવથી આખું મંદિર ચાર્જ થઈ જાય, મૂર્તિ ચાર્જ થઈ જાય. મેળાઓનું આયોજન પાછળ આ હેતુ છે. લોકો આવે, રાતભર ભક્તિ કરે, નાચે. નાચતી વખતે એમની ઉર્જાનું એક જબરદસ્ત મેગ્નેટિક ફિલ્ડ બને. એ મેગ્નેટિક ફિલ્ડ બને એટલે એની અંદર કોસ્મિક એનર્જી એનો પ્રવાહ સીધો આવે. આપણે ત્યાં નવરાત્રિના બધાના આયોજનો, હોળીના એ બધાના આયોજનો, એમાં મંડળ રચનાની આયોજનો, એ બધાય કોસ્મિક એનર્જી, પરમાત્માની શક્તિ એને ખેંચવા માટેના છે. એટલે જ હિન્દુસ્તાન ગમે તેવા અભાવમાં પણ નાચતું ને કૂદતું જ રહે છે. અમેરિકાનો માણસ થોડી પણ તકલીફ પડે તો રોવા માંડે, ત્યારે અહીંનો માણસ ભયંકર તકલીફમાં ગમે તેવો વરસાદ પડે, ગમે તેવું તણાઈ જાય, ગમે તેવું નાશ થઈ જાય તો એની પબ્લિક ઊભી થઈ જાય. કારણ કે પ્રભુ સાથે સાનિધ્ય કરવાના અનેક ઉપાયો એમના જીવનમાં વણાયેલા છે. મહાપુરુષોએ આખી વ્યવસ્થા જ એવી કરી દીધી છે કે તમારો સીધો જ પરમાત્મા શક્તિ સાથે સંપર્ક થાય. મંદિરનું આયોજન, મેળાઓનું આયોજન, ઉત્સવોનું આયોજન, અભિષેકનું આયોજન, આ બધું પરાશક્તિ સાથે સંપર્ક કરવા માટે છે. તમને આવડવું જોઈએ. છેલ્લા 3 વર્ષથી પોલ્યુશન સુધી વરસાદ પડતો નથી લગભગ. ને પ્રકાશ દાડીનો ફોન આવ્યો, હવે શું કરશું? કચ્છના ઢોર મરી જશે. એટલે પછી હું એ ભગવાનને કોલ કરું, શું કરશું? ને હું કહું બીજું ના, આ છે ભગવાનનું અનુષ્ઠાન. ભગવાન સાથે વાત કરી લીધું, અનુષ્ઠાન કરીને 10 સાલ એ કર્યા પછી 15 થી 20 ઇંચ વરસાદ પડે. પછી જે થવું થાય, લીલો સુકાળ થાય કે લીલો દુકાળ થાય, પણ પાણી થઈ જાય. છેલ્લા 3 વર્ષથી આ ક્રમ આજ સુધી ચાલે છે. આ વખતે ઉપરિયાળામાં પ્રયોગ કર્યો, પછી વરસાદ શરૂ થઈ ગયો. બાકી તો છાપામાં આવી દીધું, ચોમાસું ગયું, હવે કઈ છે જ નહીં. પછી ક્યાંથી બંગાળના ઉપસાગરમાં પાછું પેદા થઈ ગયું? આમ ક્યાંથી પેદા થઈ ગયું? ભગવાને પેદા કરી દીધું. ત્રણ થી 4 વર્ષથી અમે અનુભવ કરીએ છીએ. તમિલનાડુમાં ભયંકર ગરમી, બધું મેલેરિયાનું ચાતુર્માસ. મને આવ્યો ફોન કે શું કરશું સાહેબ? હું એ ભગવાનને પૂછું, જે વખતે આવે કહી દઉં, પ્રભુના ભરોસે કહી દઉં. કંઈ ફળ નહીં મળે ને તો ઇજ્જત તારી જશે, મારે કઈ લેવા દેવાનું. મેં કહ્યું આ કરજો, ભગવાનનો અભિષેક કરજો, બીજું કંઈ કરવું નથી. 3 દિવસથી વરસાદ જે પડ્યો આખું તમિલનાડુ જળબંબાકાર થઈ ગયું. ભયંકર ગરમી હતી, બધી ટળી ગઈ. જેવું અનુષ્ઠાન શરૂ કર્યું, 3 દિવસથી શરૂ, 9 દિવસનું અનુષ્ઠાન હતું. 9 દિવસ પૂરા થતા જાણે દરિયો આવી ગયો. આ તાકાત છે પ્રભુની, સત્ય. જે દેવતાઓ છે ને એને બી પ્રભુના ઓર્ડરથી આ બધા કામ કરવા પડે. પરમ શક્તિનો ઓર્ડર છૂટે ફટાફટ, નિસર્ગની વ્યવસ્થા છે આખી. પેલા બધાએ જે બંધન કરતા હોય એ તૂટી જાય, તરત થઈ જાય. આમાં ક્યાંય કોઈ અધિષ્ઠાયકનો કોઈ રોલ નહીં. એને એક મીઠાઈનો ટુકડો કે એક પેંડો પણ આપવાનો નહીં, માત્ર પ્રભુ જે પણ આપવાનું છે. અને દેવો તો એટલા આપણા જેવા શ્રાવક તો ખરા જ કે ભગવાનને ધરેલું એ તો ના જ ખાય. શ્રીપાલને
નારિયેલ આપ્યું, મહિલાને માળા આપી, મને કે અધિષ્ઠાયકે આપ્યું છે. કીધું અધિષ્ઠાયકને એવી શું એ સત્તા છે કે ભગવાનને ચડેલું કોઈને આપી દે? એની સત્તા જ નથી, એના માટે છે જ નહીં. રિયલમાં મહિલા અને શ્રીફળની ભીતરનું જે સત્વ છે એ સત્વથી પ્રસન્ન થયેલી પરમાત્માની પરમ ચેતનાએ આ બે ચીજ એમને આપી. એથી જ ગુરુને ખબર પડી કરુણા નજર પ્રભુથી તણી વાદે સેવક વાનો. જેના પર પ્રભુની નજર પડી હોય ગુરુએ પછી એની સામે નજર કરવી જ પડે, કામ કરવું જ પડે. ગુરુ જાય ક્યાં બિચારા? એમને એમ થોડા બોલીચંદ્ર સુરી 10 પૂર્વોત્તર કોઈ કોઠિયાને એમ અપનાવી લે કામ કરી દે, સવાલ નથી. ભગવાને જે કોઠિયાને અપનાવ્યો એને એમને અપનાવી. બધું અધિષ્ઠાયક માથે ના નાખો. તમે લોકો ઓફિસમાં જાઓ ને એટલે ફાઇલ તમને ચપરાસી આપે એટલે ચપરાસી આપી કહેવાય કે ઓફિસરે આપી કહેવાય? જે ઉપરનું વજન મૂકવાનું હોય ચપરાસીને મૂકી ગયે આગળ જાય. વજન એટલે સમજ્યા ને? એ ચપરાસીને મળે કે ઉપર? અહીંયા સમજી લો. અધિષ્ઠાયક બિચારા શું કરે? ઉપરથી ઓર્ડર થાય તું આપે. એ ભંડારી છે, ચોકીદાર છે. ચોકીદાર ઉપરથી ઓર્ડર હોય એ પ્રમાણે માલ સપ્લાય કર્યા કરે. ભગવાન જ કરે છે. તમારી ચેતના સાથે પ્રભુની ચેતનાનો સંબંધ થાય એટલે બધા જ કામ શરૂ થાય અને એ જ કરજો. ચલો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. ઓમ હ્રીં ઓમ નમો હરિહંતાણમ. ઓમ હ્રીં ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીં ઓમ નમો આયરિયાણમ. ઓમ હ્રીં ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીં ઓમ નમો લોય સબ્બસૌણમ. એસો પંચન મુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સબ્બેસિં પડમં હવૈ મંગલં. ઓમ હ્રીં ઓમ નમો હરિહંતાણમ. ઓમ હ્રીં ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીં ઓમ નમો આયરિયાણમ. ઓમ હ્રીં ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીં ઓમ નમો લોય સબ્બસૌણમ. એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સબ્બેસિં પડમં હવૈ મંગલં. ઓમ હ્રીં ઓમ નમો હરિહંતાણમ. ઓમ હ્રીં ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીં ઓમ નમો આયરિયાણમ. ઓમ હ્રીં ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીં ઓમ નમો લોય સબ્બસૌણમ. એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સબ્બેસિં પડમં હવૈ મંગલં. ઓમ હ્રીં ઓમ નમો હરિહંતાણમ. જગતના સર્વ જીવો એમનું કલ્યાણ થાવ. જગતના સર્વ જીવો પરિહિતકારી બનો. જગતના સર્વ જીવોના દોષો નાશ પામો. જગતના સર્વ જીવો સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ એ સંકલ્પપૂર્વક 12 નોકા